સો હવે આપણે જોઈએ છે રિએક્ટ રાઉટર ડોમ. શું છે રિએક્ટ રાઉટર ડોમ? તો બેઝિકલી એ શું? તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું જાઉં, એમેઝોન અહીંયા મેં ઓપન કર્યું, જેમ કે અહીંયા મેં એમેઝોન મિની ડીવી ઓપન કરી. ફોર એક્ઝામ્પલ અહીંયા મેં ક્લિક કર્યું તો તમારું બીજું પેજ ઓપન થયું. અહીંયા ક્લિક કરું છું તમારું હોમ પેજ ઓપન થયું. તો એક પેજથી બીજા પેજમાં જ્યારે આપણે સ્વિચ કરવું હોય તો કેવી રીતના ખરાબ રિએક્ટમાં, તો એને કહેવાય રિએક્ટ રાઉટર ડોમ. તો આપણે શું છે એક લાઇબ્રેરી છે. તો અહીંયા ગયો, આપણે સૌથી પહેલાં એક પ્રોજેક્ટ સેટઅપ કરીએ. npm create white@latest એપ નેમ કરી દઉં અહીંયા app3 react typescript નો, અને અહીંયા પણ નો. હવે સૌથી પહેલાં શું કરવાનું, cd app3 કરવાનું, ચેન્જ ડાયરેક્ટરી કરીએ આપણે. પછી શું કર્યું આપણે npm install ડન. તો જો npm ઇન્સ્ટોલ થવા લાગ્યું. ડન. હવે આપણે બીજું બી એક મોડ્યુલ અહીંયા ઇન્સ્ટોલ કરજો, npm install react dash router dash dom. શું react dash router dash dom. તો આ બી આપણી શું છે એક લાઇબ્રેરી જ છે. ઇન્સ્ટોલ થઈ ગઈ. આપણે હવે શું કરીએ npm run dev. પ્રોજેક્ટ લાઈવ થઈ ગયો અહીંયા. લઈ જાઓ. હવે આપણે app3માં જઈએ, સોર્સવાળી ફાઇલમાં આ કોડ ઉતારી દઈએ. અહીંયા હું શું કરું છું rafc એ કહી દઉં h1માં એક્ઝામ્પલ ઓફ રિએક્ટ રાઉટર ડોમ. ક્લિયર છે? આવી ગયું. હવે આપણે બીજા બધા પેજીસ ક્રિએટ કરીએ. તો અહીંયા હું શું કહ્યું પેજીસ તમને આપણે ફોલ્ડર ક્રિએટ કર્યું. મેં શું કીધું પેજીસ એચ કેપિટલ હોમ ફાઇલનું .jsx. અહીંયા શું કીધું rfc h1માં હોમ પેજ. ક્લિયર? ડન છે. સેમ બીજું એક પેજ અહીંયા ક્રિએટ કરી નાખીએ અબાઉટ પેજ .jsx rfc h1માં અબાઉટ પેજ. ડન છે. ઓકે, આ થઈ ગયું. હવે આપણે ખબર છે પેલું 9 બાર જેવું આપણે કરવું પડે છે, જ્યારે 9 બારમાં આપણે હોમ લખેલું હોય CSS, તો આપણે એ રીતે થોડું કરવું પડશે. એ બધું શું છે મારું CSS પાર્ટ, એ તમે ડાયરેક્ટલી કરી શકો તો બી ચાલે, ના કરો તો પણ ચાલે. એટલે અત્યારે હું તમને ખાલી શીખવા માટે એ વસ્તુ અપ્લાય કરતો નથી. તો અહીંયા હું શું કરું છું ઇમ્પોર્ટ કરું છું કોણ બ્રાઉઝર રાઉટર એઝ રાઉટર રાઉટ્સ એન્ડ રાઉટ. આ શું છે મારા ફંક્શન છે. અને અહીંયા હું બીજું એક ફંક્શન એ કરું છું લિંક. શું લિંક? લિંકની મદદથી હું એક પેજને બીજા પેજ જોડે શું કરી શકું લિંક કરી શકું. અહીંયા મેં કોણ આપ્યું રાઉટર કીધું. એની અંદર મેં શું કીધું આપણે 9 બાર ક્રિએટ કરી, 9 બારનો ટેગ આવે છે અંડરલાઇન એટલે કે UL લિસ્ટ આપી. હવે જેમ કે મેં અહીંયા શું કીધું લિંક ટેગ આપ્યો. કયો ટેગ આપ્યો લિંક. એની અંદર આપણે LM લખી દીધું એમાં અહીંયા હોમ. ડન છે. હવે લિંકમાં મારે શું આપવાનું 2 આપવાનું. શું આપવાનું 2. અને ડબલ કોટેશનમાં મેં અહીંયા કયો રાઉટ આપ્યો સ્લેશ રાઉટ આપ્યો. હવે કોઈ બી ફાઇલ જ્યારે બી તમે ઓપન કરવા આવો તો બાય ડિફોલ્ટ કયો રાઉટ હોય સ્લેશ રાઉટ જ હોય. તો એવું સેમ ટુ સેમ મેં કોના માટે કર્યું અહીંયા અબાઉટ પેજ માટે બી કરી દીધું. અને એ મેં સ્લેશ શું લખ્યું અબાઉટ. ઓકે. હવે 9 બારની અંદર એને શું એમાં રાઉટ્સ ડિફાઇન કરવાના. શું ડિફાઇન કરવાના રાઉટ્સ. રાઉટની અંદર આવું મારું રાઉટ. ક્લિયર છે આટલું? હવે મારે અહીંયા પાથ આપવાનો. પાથમાં અહીંયા શું આવી છે સ્લેશ આવી જશે. શું આવી છે સ્લેશ. બિકોઝ અહીંયા મેં સ્લેશ લખ્યું છે એટલે અહીંયા શું આવશે સ્લેશ જ આવશે. અને અહીંયા મારે શું આપવાનું એલિમેન્ટ આપવાનું. હવે મારે ઉપર હોમ પેજને ઇમ્પોર્ટ કરવું પડશે. ઇમ્પોર્ટ કોને કીધું મેં અહીંયા હોમ ફ્રોમ ડોટ કરીને સ્લેશ પેજીસ ડોટ હોમ. ક્લિયર છે? સેમ ટુ સેમ કોના માટે કર્યું અબાઉટ પેજ માટે. અહીંયા જાઉં અને એ જે મેં કોને કોલ કરી નાખ્યો અબાઉટ પેજને શું કરી નાખ્યો કોલ કર્યો. એવું સેમ ટુ સેમ આપણે કોના માટે કરીએ અબાઉટ પેજ માટે પણ. તો જુઓ હોમ પર ક્લિક કર્યું એટલે હોમ પેજ આવ્યું. ઓકે, આઈડિયા આવ્યો કે ના આવ્યો? અચ્છા સોરી અહીંયા ભૂલ થઈ ગઈ છે. ઉપર હોમ આવશે, નીચે અબાઉટ આવશે. ડન છે. તો જો હવે હોમ પર ક્લિક કર્યું તો હોમ પેજ આવી ગયું. અબાઉટ ઉપર ક્લિક કરી દો અબાઉટ પેજ. બીજી વસ્તુ આપણે અહીં URLમાં પણ ચેન્જ કરી જેમ કે હું અહીંયા સ્લેશ કહીશ ને તો મારું હોમ પેજ આવશે. આવી ગયું? એટલે આપણે URLને આપણે નહીં કહેતા અને હું સ્લેશ અબાઉટ કહું તો શું આવશે અબાઉટ પેજ આવી ગયું. આઈડિયા આવી ગયો કઈ રીતે વર્ક કરે છે? ડન છે. હવે સપોઝ કરો તમે કોઈ નવો કોઈ પેજ બનાવ્યો, જેમ કે હું અહીંયા જાઉં એક નવો પેજ બનાવ્યો આની અંદર પેજીસમાં.
કોન્ટેક્ટ કરી .jsx ડન. RFC કર્યું H1માં કોન્ટેક્ટ પેજ લખી દઈએ. તો સિમ્પલ આપણે અહીંયા જવાનું, ઉપર શું કરવાનું, ઇમ્પોર્ટ કરવાનું. કોને? કોન્ટેક્ટ ન. પછી અહીંયા શું કરવાનું, નીચે લિંક ટેગમાં આપી દેવાનું. અને નીચે આપણા સેમ અહીંયા આપવાનું. અહીંયામાં શું લખવાનું, કોન્ટેક્ટ, બિકોઝ અહીંયા કોન્ટેક્ટ લખ્યું છે ને એટલે. ડન છે. અને અહીંયા શું હશે, કોન્ટેક્ટ પેજનું આવી જશે. તો તમે જાઓ અહીંયા ક્લિક કરીશ તમારું કોન્ટેક્ટ પેજ, તો આજે બીજા નંબર ઓફ પેજીસ બી એડ કરી દેવા. બાકી CSS તમારે જેવી આપી તમે એવી આપી શકો. મારે તો ખાલી બસ એક લોજિક સમજાવવાનું કે બેઝિકલી કેવી રીતે વર્ક કરે છે. ડન છે. તો આ તો આપણું સાદું રાઉટિંગ પૂરું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ડાયનેમિક રાઉટિંગ. શું જોઈશું?